હું બાપુ શું હાલે હમણાં? આનંદ આનંદ છે. જેવો કાલે એક કથા વિરામ કરી આવ્યા ને એક કથા આગળ ચાલુ થવાની છે. એવું છે? ફોન આવ્યો બાપુ. આ પાડોશીનો ફોન હું આવ્યો? હાલો હલો, રાજુ દાદા બોલે? હા રાજુ દાદા બોલું. આજે તો તમારે સુખનો દિવસ ઉગી ગયો. એવું તે શું થયું? 3500 લાઇટ બિલ આવ્યું તમારે. અરે પણ એટલું બધું થોડું હોય. બહુ કરી બાપુ, લાઇટ બિલ આવે બહુ, એનું શું કરવું? ભાઈ એનું તો 3500 રૂપિયા લાઇટ બિલ આવ્યું. એનું સોલ્યુશન છે. હા હું સોલાર અમારે યોગેશ ગોસ્વામી હા ઓમ સોલાર આ મારા ઘરે ફિટિંગ ચાલુ છે. જો ફિટિંગ કેવું થાય? અરે હાઈ ક્લાસ, એમાં કાંઈ ઘટે નહીં. તમારી ઘેરે ચાલુ છે? ચાલુ જ છે. હાલો હાલો જોવા જઈ. હાલો, આ યુગમાં આટલું બધું લાઇટ બિલ થોડું ભરાય ભલા મણા. હાલો બતાવો, મારા સોલારનું કામ ચાલુ છે. આ બાપુની અહીંયા તો તમે સોલાર મૂકી દીધું બરોબર. હવે મારે 3500 રૂપિયા લાઇટ બિલ આવે તો મારે કેટલા કિલોનું મૂકવું પડે? એ રાજુ દાદા, એમાં હું ને 3.5 કિલોવોટનું સોલાર મુકાવરાવી ગયો. અત્યારે તો સરકાર માન્ય સબસિડી પણ 78,000 રૂપિયા આવે છે. સોલાર તો હું આગળ મુકાઈ દઉં, પણ આની બધી આ પ્રોસેસ કઈ રીતે કરવાની છે? આવી જાઓ મારી ઓમ સોલારની ઓફિસે અથવા મારો કોન્ટેક્ટ કરો. તમારા કાગળ કામથી લઈ અને સોલાર અને મીટર ફિટિંગ સુધીનું બધું કામ હું કરી આપીશ. મિત્રો હું તો આવેલો મોવા રોડ સાવરકુંડલા હરિકૃષ્ણ કોમ્પ્લેક્સમાં, કારણ કે ત્યાં આવેલી છે ઓમ સોલારની ઓફિસ. યોગેશભાઈ ગોસ્વામીની મુલાકાત લ્યો. સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં ફોન કરો અને તમારા ઘરે પણ નવું સોલાર મુકાવો.